જય માતાજી, જય દ્વારકાધી, સીતારામ. બધાને વાગ્યા સવારના 9:30 પોણા 10 જેવું થઈ ગયું હે. 10 તો થઈ ગયા જી હે, લગભગ ખબર નથી કેટલા વાગ્યા પણ એટલા થઈ ગયા હે. ને મેં ઘરનું કમ્પ્લીટ કામ કરી લીધું. ટાઈડનો સમકારો સારો હે કે ફૂલ બાર ટાઈડ છે જ. ને મેં જો અટાણે ઘઉં હુકવી દીધા. આપણે ઘઉંનું દળણું કરવાનું હે. દળણું તો કરી લીધું, દરાવા જવાનું હતું. ઘઉં હુકવી દીધા ને એવું બધું હાલે અટાણે કામ. ને આપણે ઘરનું બધું કામ કમ્પ્લીટ કરી લીધું. ને ઘઉં ને બાજરાની ટાંકી ઓલી કોઠી હતી બેરાલી આપણે આડો પાડે ને એમાંથી પણ બાજરો કાઢી લીધો ને હુકવો નાખવો હોય કે મીસા ટાણે હે ને ઢોળતી હતી એટલે મેં હુકવાનું તો મેં માથે અહીંયા ખુરશી उसने वाट दी थी मीसा ढोरे बो एकदम नी उड़ाती थी सियारी गमा એટલે મારી ફોઈને બે હે નાકોર જરાક હાલવા ગા ના તો હું કહું આ બાજુ જક તડકે તપાવે દાતી કે રૂપાળો અસલ હુકાઈ જાય તો આપણે દળણું કરવા દઈએ તો એ કે દળણું અસલ રૂપાળો થાય કે હલવાણી બાજરાને આપણે પકતો કરી લઈએ ને હુકવી લઈએ પેલા. જો આ બધું હાલે આ રીતના કામ હલવાણી હુકવી દઈએ. પવન એવો હે, ટાઈડ એવી હે ને તડકો એવો હે. તડકે બેહીએ તડકો લાગે, ફીરે બેહીએ તો ટાઈડ લાગે. આમ બધું થાય હટાણે તો. હાલ બાજરાને આપણે પકતો કરી દીધો કમ્પ્લીટ અસલ રૂપારો. ને અમારે ઉપર ટાંકામાં પાણી થયું હતું એની મોટર ચાલુ છે અટાણે. અમારે જો મીરા અને તોરલી પણ નીરનું કરી દીધું કમ્પ્લીટ. એ પણ ખાવા માંડ્યું. જો એની પણ આજ બેહુ ગાતા પીઠમાંથી લીલું ઓલું ખડ લેવા. લીલું તમે નથી લેવતા અહીં કે લીલું બહુ નથી ખાતી હોય એટલે ખડ લેવાતી જો એમાં ખડ નહીં રહેલા કાઢ નહીં ખાવા. મીરા બહુ નથી ખાતી કે ને એવું બધું હાલે કમ્પ્લીટ ટાળેતા. ને આજ તો હાવ ઉખોડ ને પવન ને ટાઈટ ને બધું ભેગુંથી નીકળે પડ્યું. હા ઓછી તો એકદમ નહીં કે ના અમે જો વાણીથી લેવા તા મોટું એ એટલું રહ્યું નાખી દઈએ હમણાં વરે પાછું લેવું જો હે. જે મેં આમાં તા કંઈ ભાઈ નથી કંઈ ટાઈમ નથી છેડ્યો વાવવાનો. માથી ભીખું પરવારે ને તો પછી આવીએ કે ત્યાં વવાય તો એવું કમ્પ્લીટ પડે. હવે કે પાણી બધી વારવું જોઈએ ને કે ભાઈ ભાઈમાં એવું બધું હાલે તો ત્યાં પાણીને વાર લઈએ ને તો પછી ચાલુ કરીએ. ને અમારો જીરું હવે જીરું એમ કે નીકળતો આવે કે અમુક અમુક છોડવા નીકળ્યા. જો આમાં દેખાતા ઝીણા ઝીણા હે. જા જીરાના છોડવા હે થોડાક અમુક નીકળતા આવે અમુક નીકળેગા એવું બધું હાલે. એનું ખડોય નીકળ્યું નેદનો વધારો હે વાંધો નથી કે ને અહીં દેખાય તા ખરી જીરું કે ચાલ સલું પર અહીં દેખાતું આવે જીરું ને આમાં દેખાય તા ખરી કે પારું પારું દેખાય છે. લાગત નથી નીકળ્યું કે પણ એલો પગ નીકળતું આવી છે. જ્યાં બધું નીકળે જીરું અમારે ઉગતું આવે છે. હજે કઈ નીકળે હજે પાણી લગભગ હજી એકાદું વારવું જોઈએ આમાં. એ કે કોઈ અંદર રેગવું હોય એ ઉગી જાય તો વાંધો ન આવે કે લાગત આખો ભેગો ઉગે જાય. હાલ આપણે ખેતરમાં તો ઘમરો મારે એવા ઝીણકો કે બહુ મોટો નથી માર્યો. ઝીણકોક માર્યો કે મીસા મારે કોઈને હાલવા ગયો ને તો હું કામ કરલા. એ તો કંઈ કામ તો હજુ કંઈ નથી દરણા ભરવા ને રોટલા ને શાક ને એવું બધું કરવું. પાછા આવવાના મહેમાન તો બીજું બધું રાંધવું જોઈએ અટાણે તો એવું બધું કરલા ફટાફટ. ઘરનું કામ કમ્પ્લીટ કરી લીધું પછી દળણા હુકવ્યા તે દળણા ભરેલા ને પછી બીજું કરા કામ એવું. પછી રોટલા ને શાક ને આપણે બનાવીએ જે ઠામ હોય જો ગોઠવવાના પડ્યા વિસરેલ હે ત્યાં ઠામ ગોઠવાઈ દા. કપડા મશીનમાં ધોવા નાખે એ કામ ચાલુ થઈ ગયું ધોવાનું ને રોહોડાનું પણ આપણે કમ્પ્લીટ કામ થઈ ગયું. ને આપણે બકાલો પછી સુધારાઈ ગયું. ચાલો એવી ગવા બટાનું શાક કરવાનું હોય દૂધે ગરમ કરી લીધું આપણે મેળવવાનું હોય ત્યાં ઠરે એટલી મેળવી દઈએ. ને હાલો આપણે શાક ને વઘારલા. શાક વઘારલા ને તથા બાજરો ને ઘઉં સુકાઈ જાય તે શાક સડે ને એ કમ્પ્લીટ પછી બે ભરે ને પછી રોટલા કરવા બે. ચાલો બધી શરૂઆત કરી દઈએ કામની કે જો વાતો કર્યા રાખીએ તો મારે કામ પડ્યું રહી થાય ને. હાલો તો આપણે જો શાક કમ્પ્લીટ વઘારી લીધું. ચટણી નાખાઈ દીધી ને ચટણી પાકી ગઈ. આપણે શાક પાણી નાખે ને શાક કુકર ઢાંકણું કરી દઈએ બંધ. હાલો તો આપણી શાક સળગવું કમ્પ્લીટ ને ચૂલો પર પેટાવી લીધો. રોટલા ઘડવા બે ગયા રોટલા ઘડી લઈએ પછી પાછું કંઈક બનાવીએ આગની. ને જો આપણે ચૂલો પેટાવી ગયો મસ્ત રૂપાર અસલનો ને આપણે રોટલા ઘડવા બે જઈએ તો સામાન લઈ આવ્યા કમ્પ્લીટ. નાલો એ તો રોટલા કરી લઈએ ને તમારે બપોરા કરવા આવવું હોય તો આવજો બધાય.
કામ કરવું આદુનું શા કરવો અમે મિસાને શા કરવો નથી મણી કે મને આદુ આપી ને આપણે જામાં ઘી ગરમ મૂકી દીધું ને એમાં આપણે અરસી પણ નાખી દીધી ને આપણે બનાવ્યું સેવું તો હાલો એવું બનાવેલા મિસા અમારી શા કરે હા એની પાઇટમાંથી બેહવું જ જોઈએ હલો ઘી ગરમ થાય ને એટલે એમાં એવું નાખી દા ને પછી આપણે એને હેકે લઈએ ને પાણી ગરમ મૂકી દીધું ચોવા સુલે પાણી ગરમ થાય હતી હેકાય એટલે આપણી ખાંડને પાણી નાખી દીધું ને તું રાયડું નાખમાં આવ્યું આદુ આપામાં આપા આગળ આદુ આપ જોતા જોતા હાલ આપા આદુ હો હાલો જો મારે હે ને એવું બની ગયું કમ્પ્લીટ ને થોડું ઘણું સુધારવાનું હે બનાવવાના હે ભજીયા એક જરાક એક વાર હે પછી આપણી બનાવીએ ભજીયા અમારે કોઈ સુધારે હજે મેથી બધું એવું બધું ને મીશા અમારે જો આ આદુ કહે એની પર શા બનાવો કાળું રાડું નાખે સેલી બાકી એની લીધા આદુ ભજીયા બનાવવા ને આ બટેટાવાળા ભજીયા થઈ ગયા ને તીખા બનાવવા હા બટેટાવાળા લ્યો ને અમારે ફૂઈ જો થાળી કરી દીધું અમારા મહેમાન ખાવા બેહે ગયા મરસાવાળાની ગરમા ગરમ થોડા જાય મિસા માની ખુદમાં રૂંઢાના શિયાર હવા શિયાર જેવું થયું ને મારે વિસરવા ઠામ ને મારા મહેમાન જો વયાગા ને મારી કોઈ બધા ઘરમાં ગાગણી ને મીશા પણ હોતી જે ઉઠી નથી કે એને હોવરાવી દીધી હતી 2:30 વાગે હોવરાવી હતી હોતી ને મારે વિસરવા ઠામ ત્યાં ઠામ કાઢીને ઠામ વિસરેલી ને જો મીરાને તોરા લોભ્યું હતું એને નિરણ કરી દઈએ તે વેલેરી ખાઈ લઈએ કે ને પછી હું વિસરી નાખા ઠામ તો આપણે મુકુટું ભરે ને એને નિરણ કરી દઈએ જે મમ્મી દીકરી આવ્યું વીરને તેડવા ને વીરની બસ પણ જો આવી ગઈ એ વાગણી બધા ઢોરાઈ પડી હે બસમાંથી જો જાઓ મમ્મી હા ભાઈ ભાઈ ત્યાં જ જાઉં આજો ભાઈ આવે આની 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 મિસાઈ ભાગે નીકળી હા બી જાય વીરને આવી નાસ્તો લેવા જાય મિસા જો આલો ટાણા અમારા પાછા બરાબર મહેમાન પૂગે એવા કે ને મિસા અમારા ઘરે ધોળન ભાગે આવી તમારા મહેમાન પૂગે એવા આજ તમારા મહેમાનની બગડાટી બોલે હોવાની અરે વાત પૂછોમાં સીતારામ અરે ઈની તો મહેમાન વ્યાંગ અટાળા નવા મહેમાન તમે આવ્યા ઈ તો પછી તમે ધરાઈ ગયા હોય ને ના ના અમે ધરાઈ નથી ગયા તાતે કહે કે તમે ધરાઈ ગયા હોય ને એમાં ભરત કે હમણે કાવ ખબર કે કઈ નો આવો હતી કે તમારા મહેમાન ને બગડાટી બોલે હું તો કે તમે પારવાન થઈ ગઈ હે કે બાપ તો વેલા આવ્યા તમે ઈ હારું પછી મોડા મોડા કે નહીં મોડા મોડા જાય તો સુતરો માન રહીએ મારે વટડી કે ભાગી હતી ઈ ઓરખાણી હતી પોરહાણી તીવી ના બેહવા કારુટી મને હું કા ફોઈ આવવાની હે તો કે ફોઈ આવે ડેલે જે વાંડેલી જાય ફોઈ આવે ઈ કે રોગી કરે આજે મારે લઈ જાવી રતન પર આવું ને જાવું ફોઈ ભેગું પર આવું ને હે પછી આપણે દોરીએ ને જાવું આવી માર ભેરી રતન પર હે હા કેતા હાલો ઘરમાં ટાઈટ આવે હતા હાલે અંદર આ હાલો ઘરમાં જઈએ ટાઈટ આવે તારી હોગી આ ટાઈટ આવે ઘરમાં નો આવે ટાઈટ લાગે ફૂલ બાર બહુ જ ની ટાઈટ લાગે જો ફોઈ પર નવી સ્વેટર ને મીસા રમતી હતી ન્યા હા બરોબર ડેલે નોલા છોકરા રમતા હતા વાહ વાહ ફૂઈ દીકરી હવન ખુરશી લઈને આવે ને ઈ કે મીસા કે માર મમ્મી તા ની દે તમે લે લ્યો ઈ મમ્મી તો કે માહી જાય મમ્મી કે કોને ઠાકવે દીધી ની મણી ના રે ના એટલે અજાણ્યું કઈ જાણીતા જ છે આડે બધા ઈ આ મારતા મીસા કે તમે આટલા રતન પર થયો ના રે ના ઘેરથી દુબઈ ને થાઈલેન્ડ ને બધે ફેરે
કા માતાજી નિવેદ કરવા ગયા હતા? માતાજીને નિવેદ અમાર દેવ બધાય કરીએ ને ભરત કે પછી એવાય જાય ની ગાયની કે હાલો જો મી હે ને મીમાન હાટુ રવો બનાવવા બપોરે હેવું બનાવી ત્યું ભજીયા ઉઠા રવો બનાવવા અમારે જે બધા ભેગા જમવા ગરમા ગરમ રવો થાય ને એ બહુ ખાઈ જ લેવો આટલા ભજીયા ખવડાવે અટાણે. ભેખું ટાટા ભજીયા ખાય પણ ભરતની હું ગરમા ગરમ હીરો ખવડાવી મારા ભૂયા તો પારણ બેઠા કે કારમણી હીરો દીએ ઉનો ઉનો હા મારા ભાઈની હું ખવડાવી ગરમા ગરમ તમે ઉપાધિ ન કરતા તો જો આ રવો હે કાય આલે તો મારે હે ના વ્યારા દેગા ત્યાર માં રવો કમ્પ્લીટ બને ગોર બધાને હોવાનું કરતું તો બંધ દેવ તો કા ભાઈ જે વાતચીત કરીએ ને તો પછી તળદેને કા ને મે રવો તે ગો ત્યાર ને મે વ્યારા કરવા બેહેગા તળદેને ભાણા કરે તા તે ચાલુ થઈ જાય ખાવાનું મારી ભૂઈ હા વાટ જટ કે તું જટ રવો દે તો હું ખા ભોજન ઊનું ને હગું જૂનું. મોટા વાત કામ આમાં જોઈએ આમાં જોઈએ ઓલે આપણે બને ત્રણ બરે જો અમારા બે બિનભાઈ બાંધે નીરુ ને ભરત બે તો ઓલે નામ મારું દે કાણીએ ભાગી. ઈ વાત આવ હાસી આજો ભેખું ને આજ ખુરશી ભાંગવાનું વિશાલ લાગે યા પાયા કી એ વાટું જ બે બિનભાઈ બાંધતા લાગે બાંધતા ને બાંધે ભાંગે ખુરશી ભાંગે બે થેન કોઈ ઉભો થવા કે ભાગે પછી ભાગે એ ખર્ચીમાં પતાવે 6.5 રૂપિયાની ખુરશી આવે. જો મિસાઈ કે કામ ભાંગે પડે જો જો આ ભાગે નાખી. કેની ભાગે પપ્પાઈ એની ભાગે ભૂઈ. ફોઈ ભાંગે ના ખુરશી હા ફોઈ એકતા વાડી આવે ને ખુરશી ભાંગે જાય મીને ભાગે તાર પપ્પાઈ ભાગી તાર પપ્પા બેઠો કરી લો મામો બેઠો તો મામે નાના ગતા મામે નાના ગઈ તો બધા બેઠા ને આ બધા મસ્તી હાલે બધા એની મારે ફોઈ ને ફોનમાં પોર્યા ધંધો ને જ બીજો કોઈ બેઠા અટાણે તા ને આજનો વિડીયો આ સુધી પાછા મળી નવા વિડીયોમાં તા બધાની બાય બાય.